ઘરમાં સતી બેઠડી દીવાની અને લૂટી જાય અને ઉભ્યો બગલા એક બગલામાં વનવાસમાં જંગલમાં ઘોર જંગલમાં ઉભેલી આ દીકરી રામદેવજી મહારાજને યાદ કરે છે કે અમે તો તારી જાત્રાએ આવતા હે ગોકર્ણ ગઢના પીર હે રણુજાના રાજા તારી જાત્રાને આવતા હોય તારા દર્શને આવતા હોય જો આમ લૂંટારા લૂંટીને મારી નાખે તો અમારી દુનિયામાં જાવું ક્યાં અને શું એને હાથ ગયો રામદેવજી મહારાજને હે સાંભળ્યું હે રણુજાના રાજા કોઈનો અવાજ કાને આપણે છે પછી ભગવાન ચોપાટ મૂકી રણુજાનો રાજા થયો તો પણ કેવી રીતે વધાવી લેજો અને જોજો કાનમાં નાખે છે એટલે આપણા તમારે સાંભળવા છું એ મને સાંભળવા છે આ તમારા માટે આમાં ઘણા ઘાયલ બેઠા છે યાર અને ઘાયલની ગતિ તો ઘાયલ જાણે યાર પ્રેમની વાતો તો જ કરીએ તો કે પેલા પ્રેમમાં ઉંડાણો તો મિલ્યો ને તો બાકી પ્રેમની વાતો દેવા દેવાની થાય નહીં શું કામ હવે સાંભળજો કે પ્રેમના કાગળ હેઠે કંઈક ભીતાળું ખોટી ગયા રાકા રોતાર્યા એ તો ભૂલે મોટે ભૂદરા પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાણે કોઈ જો જાણ્યો હોત જગતમાં તો જુદા ન પડે કોઈ માંગણા વાળા જેવો પ્રેમ કરી લીધો જીવતા તો દુનિયા મુલાકાત કરે મર્યા પછી આવી મળે યાર અને એના માટે મને આ ગીત યાદ આવે છે હવે સાંભળજો આમાં કે મજબૂત રાખો મારું મારું
મને ઇતિહાસની વાત કરી છે ને ગામની ઘટના યાદ આવી કે ઠેઠ વર્ષો પહેલા રાજસ્થાનમાંથી કોઈ ભરોસો મૂક્યો મારો જીભનો માનેલો ભાઈ છે આયા હથોડો ઉપર ભરોસો મૂકી દીધો અને વર્ષો પહેલા વિનોદસિંહ નો ભૂલતો હતો સિટી આવેલા આજે પણ પીપળું ગામ નજીક છે ત્યાં એમની જાને ભાઈ રાઠોડો બધા એના ભાઈ બન્યા આજે હજી ભાઈ બીજ આવે એટલે બખ્તર બાંધીને હજી આમાં હાલે છે અહીંથી આ ભાઈનો અને બહેનનો પ્રેમ છે યાર અને એ ચોપાઈમાં આજે પણ એ જગદંબા જેવી દીકરીનો પ્રસંગ આપણને યાદ આવે વર્ષો વીતી ગયા પણ આ વાતો હજી જૂની નથી થઈ અને હવે સાંભળજો જૂના રાફનો છેડીએ એમાં જાગે કોક જડાવ રાફડા કોઈ હુણા ન હોય એમાંથી ક્યારે મણિધર નીકળે ખબર ન પડે યાર હવે સાંભળજો આ કડી